નમસ્તે દોસ્તો, આજે હું જ્ઞાન અને અજ્ઞાન એટલે શું એના વિશે કેટલાક સુવાક્યો તમારી સમક્ષ રજૂ કરું છું. તો એમાં જોઈએ, જ્ઞાન એ છે કે જેને લીધે શ્રી હરિ વિશે બુદ્ધિ સ્થિર થાય છે. સત્ય જ્ઞાન એટલે સત્શાસ્ત્રમાં કહેલું છે અને મહાત્માઓના મુખેથી જે સાંભળવા મળે છે તે. સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થવી એ ખૂબ જ અઘરી વસ્તુ છે. જ્ઞાન એટલે શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો, દંભ આચરણનો અભાવ હોવો, કોઈને દુઃખ થાય તેવું વર્તન ન કરવું, ક્ષમાભાવ, મન અને વાણીમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા કરવી, બાહ્ય તથા આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા, ભોગોમાં આસક્તિ ન હોવી, અહંકાર ન હોવો, જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ અને પોતાના દોષોને વારંવાર જોવા, ચિત્તનું સમ હોવું, સ્ત્રી પુત્ર ઘર ધન વગેરેમાં આસક્તિ ન હોવી, ઈશ્વર પ્રત્યે ભક્તિભાવ હોવો, એકાત્મ અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો, વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિર રહેવું, હંમેશા પરમાત્માને જોતા રહેવું, આ બધાને જ્ઞાન સમજવું. આનાથી જે અવળું છે તેને અજ્ઞાન. આ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 13ના 7-11 શ્લોકમાં આ વાક્યો આવે છે. તો આજે એટલું ઘણું. જય હો સનાતન મિત્રો.